અદાણી ફાઉન્ડેશન દ્વારા કચ્છ કોપરના CER બજેટ હેઠળ નવીનાળ ગામમાં ગ્રામ વિકાસ સમિતિ નવીનાળના સહયોગ થકી કમ્યુનિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર શેડનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ જૈન મહાજનવાડી નવીનાળ ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં અદાણી પોર્ટ્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિત શાહનું ઢોલ શરણાઈ અને ફૂલ વર્ષા કરી સ્વાગત કર્યું હતું. ગ્રામજનોએ વરઘોડો કાઢી સામૈયું કર્યું હતું, જેમાં ગામના તમામ સમાજના લોકોએ તેમનું ફૂલહારથી સન્માન કર્યું હતું. 900 જેટલા ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા. તમામ પ્રોજેક્ટમાં મજબૂત ફ્લોરની સુવિધા સાથે બાંધકામની યોજના છે, જેથી વરસાદની મોસમમાં પણ આરામદાયક અને સતત ઉપયોગ થઈ શકે. આ શેડ્સનું નિર્માણ આધુનિક તકનીકથી કરવામાં આવશે, જેથી તે વાતાવરણને અનુરૂપ હોય અને લાંબા સમય સુધી ટકી રહે. આ પ્રોજેક્ટ્સમાં સ્થાનિક રોજગારી થકી કરવામાં આવશે. અદાણી પોર્ટ્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિત શાહે જણાવ્યું હતું કે અદાણી ફાઉન્ડેશન હંમેશા સંવેદનશીલ રહ્યું છે. ગામના દરેક સમાજ અને દરેક વ્યક્તિના જીવનને સુખી, સુરક્ષિત અને સમૃદ્ધ બનાવવાની જવાબદારી ફાઉન્ડેશન ખૂબ જ ગંભીરતાથી લે છે. આ જ કારણ છે કે અદાણી ફાઉન્ડેશન નવીનાળ ગામ અને તેના ગામજનોની સતત વડકે ઊભું રહ્યું છે. તેઓએ આહવાન કર્યું હતું કે હવે લોકો કંપની સાથે સીધા જ જોડાઓ, જેથી પ્રોજેક્ટ્સ સ્થાનિક જરૂરિયાતો અનુસાર જ રચાય અને તેનો લાંબા ગાળાનો લાભ મળે. આવનાર સમયમાં અદાણી ફાઉન્ડેશન નવીનાળ ગામને સંપૂર્ણ સોલાર ગામમાં પરિવર્તિત કરવાનો પ્રોજેક્ટ હાથ ધરશે. તદુપરાંત મોડેલ વિલેજ હેઠળ વિવિધ વિકાસલક્ષી કાર્યો પણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ હેઠળ વિવિધ સમાજ ઉપયોગી બાંધકામ ગઢવી સમાજ, શંકર મંદિર, માજીસા મંદિર, મહેશ્વરી સમાજના સ્મશાન, ચાવડા સમાજ, દરબારગઢ જાડેજા સમાજ તથા આશાપુરામાં મંદિર ખાતે બનાવવામાં આવી રહ્યા છે. ગઢવી સમાજ ખાતેનો શેડ સામાજિક તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે ઉપયોગી થશે, જેમાં સમાજના સભ્યો તેમના પરંપરાગત તહેવારો અને બેઠકોનું આયોજન કરી શકશે. શંકર મંદિર અને માજીસા મંદિર ખાતેના શેડ ભક્તોની ધાર્મિક વિધિઓ, પૂજા અર્ચના તથા ગામની બેઠકો માટે અનુરૂપ બનશે, જેથી વરસાદ કે ગરમીમાં પણ ધાર્મિક કાર્યક્રમો યોજી શકાય. મહેશ્વરી સમાજના સ્મશાન ખાતેનો શેડ અંતિમ સંસ્કાર દરમિયાન સભ્યતાપૂર્ણ એકત્રીકરણ તેમજ ધાર્મિક વિધિ માટે ઉપયોગી થશે. કાર્યક્રમમાં આગેવાનોએ એકમેકને પૂરક રહી વિકાસના કામોમાં સહભાગી થવાની નેમ લીધી હતી. ગામ લોકોએ જણાવ્યું હતું કે કંપનીના આવ્યા પછી રોજગારી, પ્રાથમિક અને માળખાકીય સુવિધાઓમાં વધારો થયો છે. વિવિધ સમાજ તેમજ ધાર્મિક સ્થળોની ચોક્કસ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ પ્રોજેક્ટ નિર્માણ કરવામાં આવી રહ્યા છે, જેથી ગામમાં સૌહાર્દ અને એકતાની ભાવના વધુ મજબૂત બને. સૌપ્રથમ હું કહું કે આ 11 કામો કે એની વાત નથી, પણ જે આજે સર્વ ગ્રામજનોએ અમારું જે સ્વાગત કર્યું છે, જે એમને પ્રેમ આપ્યો છે, એ અમે લાઈફ ટાઈમ ભૂલી નહીં શકીએ. હું જીવનભર આ વસ્તુ ભૂલી નહીં શકું કે એ લોકોએ જે અમારા પર પ્રેમ આપ્યો છે આજે. તો હું ખાસ એ જ કહેવા માંગુ છું કે અમારી ભૂલ છે કે ભાઈ અહીંયા આગળ અમે લેટ આવ્યા છે. એ જે થયું હવે પાસ અમે ભૂલી જઈએ, પણ આજે દાનેશ્વર દાદા અને નીલકંઠ મહાદેવે અમને બહુ સારા આશીર્વાદ આપ્યા છે કે આજે અમને આટલો સરસ કામ કરવાનો મોકો મળ્યો છે. ગૌતમભાઈની દરેક વખતે એ જ ઈચ્છા હોય છે કે ભાઈ તમે લોકો માટે કરો, લોકો માટે ભલું કરો. તો આજે અમને આટલો સરસ ચાન્સ મળ્યો છે, આટલી સરસ બધા ગ્રામજનોએ અમને સહકાર આપ્યો છે. તો આ તો હજી શરૂઆત થઈ છે. 11 કામો કે 11 શેડ બનાવવાથી કંઈ કામ પૂરું નથી થતું. તો આપણે તો નવીનાળને એક અલગ દુનિયામાં બહુ સારી રીતે એક મોડર્ન વિલેજ તરીકે લઈ જવા માંગીએ છીએ અને જલ્દી જ અમે અહીંયા આખા ગામને સોલર કરવા જઈ રહ્યા છે. નવીનાળ નહીં, હું આખા કચ્છને ખાસ વિનંતી કરવા માંગુ છું કે તમે લોકો ડાયરેક્ટ કંપની સાથે કનેક્ટ કરો. અમારે જો કોન્ટ્રાક્ટ તો બધાને મળી શકે એવું હોતું નથી, પણ એમ્પ્લોયમેન્ટ માટે છે, સ્કિલ ડેવલપમેન્ટ માટે છે, ફાઉન્ડેશનના કાર્યો માટે તમે લોકો ડાયરેક્ટ કંપનીના અમારા દરેક સભ્યો દરેક ગામમાં છે, દરેક અમારા એમ્પ્લોય ત્યાં આગળ છે. તો ખાસ મારી એ જ વિનંતી છે કે તમે લોકો ડાયરેક્ટ અમારી સાથે કનેક્ટ કરો. કોઈ વચોટિયાની જરૂર નથી આપણે. તો ખાસ એ મારો એક મેસેજ તમે આખા કચ્છમાં આપજો પ્લીઝ.